નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। આરોગ્ય ખાતા દ્વારા ચાંદીપુર રોગ ન આવે તે માટે આગોતરી કામગીરી। સતલાસના ગામ ખાતે માનનીય CDHO સાહેબ, EMO DMO સાહેબ તથા સતલાસના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતુભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભાલુસના PHCના સતલાસના આરોગ્ય સ્ટાફ ભરતભાઈ પટેલ, મનીષાબેન ચૌધરી, આશા કાર્યકર બહેનો તથા વેક્ટર કંટ્રોલ ટીમના સંયુક્ત પ્રયાસથી સતલાસના ગામમાં ચાંદીપુરા રોગનો કોઈ પણ કેસ ન આવે તે માટે કાચા પાકા ઘરોનું સર્વે કરી તેઓ પોતાના ઘરોની દિવાલની તિરાડો તાત્કાલિક પૂરી દઈ પ્રાથમિક મરામત કરી દેવા તેમજ આ રોગની ગંભીરતાને 14 વર્ષથી નાના બાળકોમાં તાવ, ગંભીર માથાનો દુખાવો, ઉલટી, આંચકી અને વધુમાં બાળકો બેભાન પણ થઈ જાય છે। ત્યારે આવા બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય ખાતાના સ્ટાફનો સહકાર લઈ તેમની હોસ્પિટલ ખાતે સારવાર થાય તે જરૂરી છે તેમ લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે તથા પોતાના ઘરો, ઓફિસ, કોઈપણ સરકારી અર્ધ સરકારી કચેરીના વિસ્તારમાં પણ સાફ સફાઈ રાખવી। શંકાસ્પદ વિસ્તારમાં મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ કરી તેના ફાયદા ગેરફાયદા વિશે પણ જાણ કરેલ છે। વધુમાં સતલાસના પંચાયત કચેરી દ્વારા ગામના કૂવામાં TCL પાવડર દ્વારા ક્વોલિનેટેશન કામગીરી હાથ ધરી લોકો સુધી શુદ્ધ પાણી પહોંચે અને ઘન કચરાનું પણ તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે। તારણ ન્યૂઝ સતલાસના જણાવવાનું કે અત્યારે ચાંદીપુરમ રોગ બીજા તાલુકામાં કે બીજા જિલ્લાની અંદર જ્યારે એકલ લોકલ કેસ આવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા સતલાસનામાં આ રોગની એન્ટ્રી ના થાય એના માટે આપણા મકાનની અંદર કોઈ દિવાલની અંદર તિરાડ પડી હોય, મકાન કાચા હોય ને એની અંદર તિરાડ પડી હોય તો સિમેન્ટ અથવા લીંપણથી એ તિરાડો તાત્કાલિક ધોરણે પૂરી અને મરામત કરી દેવામાં આવે જેથી કરીને આ સેન્ડ ફ્લાય માખી એની અંદર ઈંડા ના મૂકે અને એ માખી જો અંદર ઈંડા મૂકી દેશે। સાહેબ, અત્યારે જે આ ચાંદીપુરમ વાયરસ જે ચાલી રહ્યો છે તો પંચાયત તરફથી તમે સતલાસના તાલુકામાં શું પગલાં લીધા છે? હાલ પંચાયત દ્વારા આપણા સફાઈ કર્મચારીઓને સૂચન આપવામાં આવ્યું છે કે સફાઈ નિયમિત અને ઘન કચરાનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય। જેટલો પાણીની પાઇપલાઇન કોઈ લીકેજ હોય અથવા કોઈ ઇસ્યુ હોય તો એ તાત્કાલિક રિપેરિંગ કરવાનું સૂચન કરેલું છે અને આપણા જેટલા બી બોર ઓપરેટર અને સમ્પ ઓપરેટર છે એમને TCL પાવડરનું પણ સૂચન આપેલું છે તો નિયમિત ધોરણે આ રોગ ગંભીરતાને ધ્યાનમાં લઈને લોકોને કીધું કે આપણે આપણા મકાનોની મત કરીએ, મકાનોની આ બાજુ ચોખ્ખાઈ રાખીએ કે જેથી કોઈ બાળડે ખોઈ ના બેસીએ। તાલુકાની અંદર કોઈ એવો કેસ ના, સતલાસના તાલુકામાં હજુ સુધી ભગવાનની મહેરબાનીથી હજુ સુધી કોઈ કેસ આવ્યો નથી અને અમે અમારા પ્રયત્નો ચાલુ કરી દીધા છે જેથી કરીને કોઈ આવશે સહકાર એવી રીતે અમને મળતો થયો છે। જિલ્લાની અંદર કોઈ કેસ ન હોય જિલ્લામાં તો સાહેબ છે ને એ જિલ્લામાં તો કેસ ચાલુ થયા છે એકલ ડોકલ, બરોબર, અમુક જગ્યાએ પણ થશે તો એના અનુસંધાને અમે અહીંયા લોકોને જારી આપીએ છીએ આપણી રસના કારણે, આપણી સાફ સફાઈના કારણે, બરોબર, આપણી ઘરની મરામત ન કરાવીએ ને એના કારણે જે આમ ખીલી જાય અને આ સેન્ડ ફ્લાય ચાંદીપુરમ રોગ થાય અને આ રોગનું બીજું એક એ છે કે એનું કોઈ નિદાન અત્યાર સુધી એની કોઈ પ્રોપર સારવાર નથી જેથી કરીને આપણે અત્યારે જ્યારે અને સાવચેતી એ જ ઉપાય છે। અત્યારે પાવડરની દવા છંટકાવ કર્યો એ સારી દવા હતી। આ એક મેલેથિયન કરીને પાવડર છે કે જે તિરાડોમાં કાચા ઘરોની તિરાડો હોય, દિવાલ હોય, આપણે ત્યાં આ એક આની એક બોર્ડર બનાવી દઈએ અથવા તો એની અંદર જે પાવડર નાખીએ જેથી કરીને આ માખીના ઈંડા હોય મજા ના માખી ત્યાં ઈંડા મૂકે।